નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લહેર. અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. યાત્રાધામ, શામળાજી, ભિલોડા, માલપુર, મેઘરજ, મોડાસા, ધનસુરા, બાયડ સહિત જિલ્લાઓમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભિલોડા, ગોલવાણી, ટાકાટુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે અનેક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જો કે લાંબા સમયથી ગરમીની ત્રસ્ત લોકોને વરસાદની મોટી રાહત મળી છે. માલપુર તાલુકા સહિત આસપાસ વિસ્તારોમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ચોમાસાની ઋતુનો અહેસાસ થયો હતો. ધનસુરા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ થયો હતો. જામટા, અંબાસર, સિકા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોને આનંદની લાગણી જોવા મળી હતી. ધરતીપુત્રોએ કુદરતનો આભાર વ્યક્ત કરી ખેતીના ઓજારોને કંકુ તિલક કરીને વાવણીની તૈયારીઓ શરૂ કરી હતી. બીજી તરફ મોડાસાના તાલુકાના છાત્રેશ્વરી ગામમાં દુઃખદ ઘટના પણ બની હતી. ભારે ગાજવીજ દરમિયાન પશુપાલક શૈલેષભાઈ ગલજીભાઈની ભેંસ પણ અચાનક વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે પશુપાલકને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. એકંદરે અરવલ્લી જિલ્લામાં વરસેલો વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપી છે અને ખેડૂતોને માટે વાવણીની આશા વધુ મજબૂત બનાવી છે.